નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા એક બાદ એક અનેક ગંભીર મુદ્દાઓને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથ લીધા બાદ હવે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલી ESIC હોસ્પિટલમાં ભરતી કાંડ આચરવામાં આવ્યું હોવાના સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યા છે અને આના કારણે ભારે હોબાળો મચી જવા પામ્યો છે। જોકે સાંસદના ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપોની સામે ESIC હોસ્પિટલ પ્રશાસન દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે સાંસદ મનસુખ વસાવાએ શું આક્ષેપો કર્યા છે અને તેના પડઘા કેવા પડ્યા છે। તો સૌપ્રથમ તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરમાં આવેલી કામદારો માટે આશીર્વાદ સમાન ESIC હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। મનસુખ વસાવાએ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં તમને જણાવ્યું છે કે હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, જેમાં ગેરરીતિ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને રિન્યુ કરવા માટે ₹1 લાખ તો નવા ઉમેદવાર પાસેથી 4 પગાર એડવાન્સ પેટે લેવામાં આવી રહ્યા હોવાના મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। જોકે આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે પણ બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા આપ્યા પછી પસંદગી લેટર આપવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બાબતે તેઓ દ્વારા કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરવામાં આવશે। તો બીજી તરફ સમાચાર એવા મળી રહ્યા છે કે સાંસદ મનસુખ વસાવાએ કરેલા આક્ષેપ બાદ હોસ્પિટલ પ્રશાસન પણ હરકતમાં આવ્યું છે અને આ અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી પણ કરવામાં આવશે। આ અંગે અહેવાલ એવા મળી રહ્યા છે કે ESICના ચીફ મેડિકલ ઓફિસર RK શાહે જણાવ્યું કે સાંસદ દ્વારા સોશિયલ મીડિયામાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે આના પગલે આ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।